હા બાપા તારા વિવાહ તો કોઈ એવા કર્યા કોઈ વિવાહ એવા કર્યા ને મારા બાપની છોકરા હજી તો ડીજે કોનમાં ચૂર ચૂર બોલે છે બોલ ગભરા ડીચાંગ તો જબરજસ્ત કરી છે લોકોને જોડે વેચવાય લાવ્યો છું બોલ બધો નાલવા નહીં પડે તે તો હાલવા પડી તમારે આપવા પડી હા તમે એવું કરશો આપણે તો ટાઈટ માઈટ જ ફરવાનું કશો તો ટાટ માઈટ ફરો કે ઠાઠ માઈટ ફરો એનો કશો વાતો નહીં બરોબર છે 12 વાગે પોણી આવે છે લ્યો આ પાવરો રહ્યો અને ધારિયો બારીઓ અરખો કરજે પાછો શું કહ્યું હારું અને ચશ્મા બસમાં ઉતારો અમે આ તો ખિસ્સામાં નહીં લો. ઉતર એન્ટ્રી એટલે એન્ટ્રી ઉઈ એન્ટ્રી એટલે એન્ટ્રી હમણાં એક આલે ને સરબોની તો 4 સકેડીઓ ખાઈ જશો કશો વાતો નહીં હેડ નવો કરો છો તો ફરશો કશો વાતો નહીં અમોન હાલશે તો ફરીથી ઊભો થઈ જાય તમને ઊભો થઈ જાય એટલે શું કહેવા માંગે છે દાન આ ધારિયો બારીઓ ખોરી નાખ હમણાં 12 વાગે પોણી આવે છે અને પાછા બબે મન તતઈનમાં કરીને પાછા નાહી ના જો ઘેર બાયરી ઘેર હોય એટલે પાછા આ તો ચોક છટકી જાય શું કહ્યું પાવરામ જોયા વગર કવિનો જવાબ આલક લાઈટ આવવા દો ખોરવાનું ચાલુ કરજે હેડજે કેવું ખોરું છું હું જોઉં મરેલી ગાય ના ગોરી ના કરે યાર ખટકો રાખીને ખોરવાનું રાખ અને હું આવું તો પેલી તમાકુ આવી છે ને આપડે જેવું થશે એવું આવડશે અલ્યા તને શું કેવું મારા લ્યા આ તને પૈના એનું દેવું કોણ પર છે તમે તારે ઉતાગર દી ના કરવાના ઘેર આપણે ડિસ્કો એટીકેટી ફરવાનું છે ફરવાનું છે માસી ફરવાની માસી થઈ જાય હોભર મારી વાત હોભરજી પેલો પેલી તમાકુ વાઈ છે ને આ ખોરાઈ જાય ને આજે પોણી વાર દો એટલે કાલ પાછી આપણો તમાકુમાં મારા બાપની છોકર પીલા આવા આવા થયા છે દાળીઓ કરી દો તારે શું કરવાનું મારે તો ફરવાનું હું જોઈ રહે જોઈ રહી ની માસી અને આ ચશ્મા બસમાં અમે ઘેર મેળ દેજો હજી આવો એટલે બરોબર છે અને ના ઉતર મારા બાપની છોકર કોક દવા કરવી પડશે કશો વાંધો નહીં હોભર વાઈ તમાકુ રોમ તારી લીલા વાઈ તમાકુ ઉજ્યા પીલા મારા બાપની છોકર કાલ પીલા જ ભાગવાના છું બરોબર છે અને હમણાં હું આવું છું એ બાદ ઓટો મારી આવું જરા કે રોજરો બોજરો આવતો કરતો કોઈ ભાગ્યું કર્યું જ નહીં બરોબર સારું જો તમે ઘેર હરખું ખોર જે પાછો બાબાઈ તતનમાં ઠોસી ના બેહારતો શું કહ્યું મોથામ ખંડસી આ બાપાએ નવા લગ્ન થશે ને મારા બૈરા જોડે જવું છે છો આ બધું વરગાડ્યું છે આ બધું ખબર જ પડતી નહીં અરે મારા બાપની છોકન તમાકુ તો હારી થઈ છે પણ પીલા આવા નવા ઠોસી બેહાર્યા છે આમાં વળી છોકરાને વળી પોણી વારવા તો મેલી ના આવ્યો તો આ તો વળી ભરાઈ દીધ કીધું ઘેર લેતો જઉં તાણ ને પેલા વળી વહુ ગયેલા ના થાય તો સારી વાત છે નકર જોર આવો ને પાછું તાપમાં પોણી વારતા તો ઘેર નાહી આવું પાછા આવી રહ્યા તાણ ને ઘેર રહી જવા દો અમારે ચમક મારા પાછી ચાની ટેવ છે થોડી તે વળી ચા બા પીવું ને તારા મને હરખાઈ આવે તાણ ને કાલ તો ઓર જોરવા તો પડશે જીવન તાણ પછાકી બાપા તમારે દેવું પરવાનું હુરિયા યુવાન ચારા છે દેવો અમાર પરવાનો લ્યો તાણ અને કોમ તો કરવું પડે કે તાણ જવા દો ઘરમાં જવા દેજે મારા ખેતરમાં એ બધા ધંધા મળ્યા બાપની છોકર એવો કંટાળ્યો છું અલે લાખુભા ચો જો છો બારોબાર નવાઈનો છોકરાને લગન લીધો છે કોઈ પૂછતા કહેતા નહીં તમે ધાર્યું છે આ બધું મારા બાપની છોકરના બોડાર પાછળથી ચોથી આવી ગયો શિખર હા નટુભાઈ મજામાં છો કે મજામાં પાછળ તો ખુદ નહીં કરતા હતા ને પાછા હારા થો તો ખોદ ની કરું ના કરું યાર એવો મોણા નહીં હું જૂઠું બોલવા તો તમે જન્મ જ લીધો છે મને લાગે નહીં જૂઠું બોલવા લીધું ખોદણી તો કરતા જ મેં હોભર્યું કોક પણ ફરી ગયા તમે પાછા આબા શું ખાવા આયા ચમાં મારે ખેતર નહીં હોય હો નહીં ઝાર કરી છે જાર કરીશું હા હા કશો વાંધો નહીં સારું સારું કયો તે હું છે છોકરાનું કોક લગન લીધો એવું હોભર્યું છે હા હા મારું બેટું અનુય લીજું લાગે છે એટલે ગોમમાં રહેશે કોખરામ રહેશે ગમો
છોકરાને પૈણાએ અઠવાડિયું થયું. પરણાઈએ દીધું પૈણાઈ દીધો ને હજી હું લગનમાંથી બહાર નહીં નીકળ્યો બોલો. જેમ એવું તમે ચો પઈ ગયા પરણ્યો છોકરોને તાણે મારા બાપની જોગર ડીજે હજી તો કોનમાં ધાબળા ટીચાંગ એવું બોલે છે ને મોય. કોઈ નાચ્યો મારા બાપની જોગર જોરદાર. આ ઉંમરમાં તમે નાચ્યા પાછા નાચવાનું શોખીન નહીં પાછો. શોખીન વાળા ભાઈ ના નચાય ભાઈ છોકરો પણ આપણે નાચવાનું એવું કેવું આવે છોકરો પૈને મારે તો નાચવાનું હરખ ના હોય બાપાને ચમ. પી ગયા છે તો સોટો કોકદાર લઈ લઉં તે વળી એમાં શું ના પૈસા. હમ લગન પ્રસંગે હોય કોઈ રોજ તો અમે તમાર ગોળી ઢેકલીઓ થઈને આરોટતા નહીં. બરાબર. હમ તાણે હું વાત તેમાં કેવો પડ્યા છો પાછા ઘેર અને છોકરો શું કરે છે કામ ધંધામાં ખેતરમાં પોણી વારે છે. વાયરો ચશ્મા પહેરીને ઉભા ફરજ છે એમ ના એમ એ તો ફરે ભાઈ જવાની છે તારી એટલે ફરજ ખરો કે. એક બાજુ કે છે કોમ વરી ગયો છે ને એક બાજુ કે છે ફરજ જવાની છે તમે જ ચરાવો છો એને મારા બાપ ખવડાવજો તાણ એવું નહીં લે. અત્યારનો છોકરો તને ખબર તો છે યાર. અત્યારનો છોકરો કોઈ કહેવાય નહીં. તો મોથા બે સોનો થાપશે પાઉન બે આમ એટલે ફોલાઈન કોમ કરાવવું પડે યાર. અમાર લગન કરાયો બરોબર છે દેવ ઉપર આવી ગયું ચોથી પર રહી જાય યાર. બધું હજી ભરી રહ્યા અઠવાડિયું થી છે ને ચો વાયરામાં દેવું પર રહી જાય. પેલા મોણો ઓરી કોમ લેવું પડે કે. ઓહો ઓહો તાન તાના છોકરાને બહુ કીધા જેવું નહીં પાછું સમજાઈને કોમ લેજો તાન ચશ્મા પહેરીને ડબલ ચશ્મા ઠોસી બેહાડું તો even રાગ ઓરી કોમ લેવું પડે. હા મેઠું મેઠું બોલે નકા અત્યારે તો પાછા જે પૈને મારા બેટા વહુ ગેલા નહીં થઈ જતા. ઓહો હે થઈ જ હવે જશે મારે ઘેર જઈને જોવું પડશે કુંવર ઘેર આવીને તો નહીં ચોટી જાય ને. હા, ઓરી બના. આવતી તો આ તો ફરી મેં ઘર ખેતરનું કોમને ઘેર આવતા રે પાછા હા હે મળ્યા તાન. હા જય માતા જય માતા. હા જડો હું એ જવું તાણ ઘેર ખાધા ભેગા થઈએ લાખુભાઈ છોકરાનો મોરવાય તો થયો શું મને કોઈ પેન્ટના વ્યવહારનો કાપડ થયો નહીં શું કરવાનું મારતો હા છોકરા ઉપરથી રૂપાળી બાયરી લઈ આલી હા અને લાખુભાઈ કોઈ વ્યવહાર કર્યો નહીં મારતો હા શું કરવાનું મારતો અને ઉપરથી છોકરા રૂપાળી બાયરી લઈ આલી હા આવું તો કોણ મોરવાઈ થાય હા 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 જે મોરવે બનતો એ છોકરો જ છે પરણાયો તે હા તો જ્યારે તાર ડોહો લે લાખુબા ખેતરમાં છી. ખેતરમાં હા શું કામ કરી છે અત્યારે તમાકુ બાજુ જ્યાં છી. એવું રહી લેડો ઘેર ચા પાણી નહીં કરવી. નહીં લેડો આ બે હો તમે પાણી બોણી લેતા આવું હું. લેતા ચાબા બનાવીએ એમાં હતા જશી બાપા. તાર પપ્પા આ ભેગા છે ના તો ઓહો, કશો નહીં. પપ્પા પપ્પા કે ર મારા બાપની છોકરાને એવો કંટાળ્યો છું ને તાપમાં તાણ. મારા બાપની છોકરા દોઢ પગો આવીને ઘેર સોટી જશે. મોરવાઈ બન્યા હતા ને ઘેર આવીને સોટી જશે ને મારું બેટું વ્યવહાર તો કોઈ કર્યો નહીં. કશો વાંધો નહીં જવા તો દે. શું કેવું થાય છે જોઈએ જ ખરા. ર મારા બાપની હા મોરવાઈ આવો વાહ હાલ આખ હવે 5 મિનિટ થઈ આવી એવું છે. ઓવે સારું કર્યો ચા પાણી કર્યો. હા ચા પાણી કર્યો કશો વાંધો નહીં હેળો. આ હેતરમાં યાર તમાકુ વાવી છે કે ઓવે તે સારું પીલા આવા થયા હતા કીધું જોતો આવું ને વળી કાર બાર છોકરાને બધા ભેગા થઈને કીધું આ થોડું ઘણું કોમ કરી નાખશે કે હા તો કરવું પણ કોમ તો તાણી યાર તાન તમાકુના પીલા બધું ભાગવું પડે બધું કરવું પડે ભાગવું જ પડે કે તાણ શું કરે કયો તબિયત પાણી રેડી છે કે તબિયત પોણી એ હારો છે હા તું હારું છે એવું છે એમ? તાન હા હા એટલે ખાલી ઓટો મારવા આવ્યા હતા કે કોઈ ઓટો મારત નતા તાન તાન હા આ મોરવાઈ બન્યા તે મોરવાઈ બનીને કોઈ હવા જ નહીં મારતો ચમ શું થયું તાન તમારા તો જેટલો આભાર માનું એટલો ઓછો થઈ જાય. મારા બાપની છોકર મુનીલાલ કશો હતો ને હેડો ચા પાણી તો કર્યો તે તમને ચા પાણી કરી કરાયો તે એ છોકરાએ કરાય ને ચા પાણી ઓવે છોકરો ઘેર આવી ગયો છે. તાન ઈવન નાના દિયોના ઘઉંમાં પાણી મારવા મેલીને આવ્યો છું અને એના ઘેર મારા પેલા ટરી ગયા છે. ઓવે ચા પાણી કાંઈ બધું કરાયું લે રાજા તાન આ તો કીધું અઠવાડિયું થયું લગ્ન કરે
મોરવાઈ આયા છે હાલ ઈવન જોડી બગાવ ને ખાલી બોલા ઓય લે છોકરા ઓય તારો ભા અઠવાડિયું થઈ ગયું લગન કરે તો મીકું લાવો ઓટો મારી આવું કીધું શું બાપા ચમ કુંવર ઘેર નહીં આયા છો તેમ પાવર નહીં આવ્યો શું પાવર નહીં આવ્યો તારું શું ચારમો કહો તો મને લાગે છે ફારી નહીં આયા લાગે છો તે પાવર જ નહીં આવ્યો ને અલે મથીન પેલા બોરવાળાને કીધું તું એ હરી બોર્ડર જલ્દી પાણી આવતો નહીં તમે વળી મેં અધૂરું મેલી નહીં આયા છો હું નહીં જવાનું પોણી બોણી વાળવા તમને નહીં જવાનું એટલે તાગરદી ના કરવાના છે ઘેર પૈના એટલે તમોન ફરવાનું છે એટી ગેટી સાણેન ને પછી તમારી લેફ્ટ રાઈટ લઉં છું જો હેડો અને ચા પછી લઈને આવજે આ બાજુ કયો બુંદીલાલ શું કરીએ તારામાં આવું આવી જફા છે બોલો પૈનાઈને હક નહીં મારા બાપની છો કયો બુંદીલાલ બીજું કશું નહીં આમાં ખાલી આ બધાના વ્યવહાર કરે મારો એકલો વ્યવહાર બાકી હતો ખાલી હે? બરોબર બધાના વ્યવહાર કરી દીધા છે મી યાર મારો વ્યવહાર નહીં થયો મોરવાઈનો વ્યવહાર નહીં થયો હા મોરવાઈનો વ્યવહાર નહીં થયો જોતો તાન આવું તો ચાલતું હોય મોરવાઈનો વ્યવહાર ના થાય તો મારે શું કરવાનું મારું બેટું વાત તો સાચી છે કશો વાંધો નહીં જાય તો અત્યારે ખિસ્સામાં ઓનો છે નહીં કશો વાંધો નહીં મારું કામ થવાનું હતું તો થઈ ગયું તમારો વ્યવહાર થવો હોય તો થાય ના થયો તો મારા કાહે મારી એ તો એવું જ ખોરતા હતા ને તમે એવું જ ખોરતા હતા તાન એવું જ ખોરતા હતા ને હેડવાન કરજો અહીંથી હા. નકર બીજો પાછો હમણાં હાલ કામ બહાર રહ્યા એટલે મારા બાપની સગન આમ તો બાપરાને વ્યવહાર તો હાલવો પડે પણ વળી આ તો ઓનો બોનો નતો ને મારા વળી બોલતા તો બોલાઈ ગયું બાકી આવું કરાય નહીં મારા બાપની સગન અમારો વિડીયો ગમે છે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મોરવૈયોને કહું છું જોજો પેલા ઓવે અને વેવૈયોને કહું છું કે મેં મોરવઈ ચોરી આવું કરતા નહીં આ તો ફક્ત એક અમે મનોરંજન માટે વિડીયો બનાવ્યો હતો બરોબર છે અને આ વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જીમ બનાવી મિત્રો શેર કરજો જય માતાજી